दुखीने लाचार, તેથી આનંદને દિલાસો તમને મળશે રે અપાર. નામ સારા જો સદા દરેક વાંધાથી કરશે, તે નામ લઈને કરજો પ્રાર્થના જ્યારે પરીક્ષણ આવે. સુનું તેથી મન ઉલ્લાસિત થાય, તેના પ્રેમી હાથમાં રહું હર્ષથી તેના ગીતો ગાય. નામથી કરી નામાં તેને પાયે લાગીશું, જય જય રાજાઓના રાજન સ્વર્ગથી દેશમાં ગાઈશું.
ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે. તેનું પાણી પીવે તેની તરસ મટે છે, તેનું પાણી પીવે તેની તરસ મટે છે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે. પાપ થકી છોડાવીને નવો જન્મ દે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ. મારા ખ્રિસ્ત તેના રક્તે તાર્યો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તાર્યો પાપથી. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. 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 ફરી એકવાર રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીને માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ અને આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીનગર નામમાં આ ઓનલાઈન બાઇબલ સ્ટડીની અંદર આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. આ દિવસો દરમિયાન આપણે નેહેમિયાના પુસ્તકમાંથી સાથે મળીને અભ્યાસ કરી રહ્યા છે. નવા પડકારો, નવા સંદર્ભ, નવા સંજોગોને કન્સિડર કરીને, લક્ષમાં રાખીને નેહેમિયાના જીવન દ્વારા મને તમને જે નવો ડિઝાઇન મળે છે, નવો આશીર્વાદ મળે છે, નવી સમજણ મળે છે, એને આપણે કન્ટિન્યુ કરતા હવે સહેજ આગળ વધવા માંગીએ છીએ. ગઈકાલે આપણે બહુ સ્પષ્ટ રીતે જોયું કે આર્તા શાસ્તા રાજા અને એ પાત્રવાહક એટલે કે કપ બેરર વચ્ચેનો જે ડાયલોગ હતો કે 3 સવાલ પૂછવામાં આવ્યા, 3 જવાબ આપવાની વાત આવી અને 3 ચોક્કસ પ્રકારની ડિઝાઇન નેહેમિયા તરફથી રાજાની સમક્ષ મૂકવામાં આવી અને એ એબ્સોલ્યુટલી ક્લોઝ અને ઇન્ટિમેટ જે રિલેશનશીપ અને જે કોમ્યુનિકેશન લેવલ, ટ્રાન્સપરન્સી અને ફેથ ગ્રાઉન્ડ ઉપર જે અન્યોન્યોની વચ્ચે પર્સનલ કેર કરતા અને સમજવાની અને સમજાવવાની એ આખી પ્રોસેસમાં આગળ વધવાની ઘટના આપણે ગઈકાલે રાત્રે જોઈ ગયા. ઇટ વોઝ એ માસ્ટર બ્લાસ્ટર કોમ્યુનિકેશન. એમાં બાંધકામની સેવાની વાતનો ઉલ્લેખ પણ આપણે કર્યો. ઇટ વોઝ ધી ડિઝાઇન કે જે ઈશ્વરે નેહેમિયાને આપી હતી અને એ ડિઝાઇનને તે રાજાની સમક્ષ ઓપન અપ કરે છે. મારી ઈચ્છા છે કે હું ત્યાં જાઉં અને એ જે તૂટી ગયેલું છે, બળી ગયેલું છે, ભંગિત થયેલું છે એ લોકોને અને સ્થળને હું ફરીથી બાંધું.
બાંધવાની વાત, પુનઃસ્થાપિત કરવાની વાત, રીબિલ્ડનો આખો કન્સેપ્ટ નેહેમ્યા એ ડિઝાઇનમાં રાજાની સમક્ષ પ્રસ્તુત કરે છે. સાથે સાથે આપણે એમ પણ જોયું કે સમય અનુસાર જ્યારે જે રિક્વાયરમેન્ટ ઉપસ્થિત થાય, લોંગ વિઝન સાથે અપકમિંગ જર્નીમાં જો કોઈ સુવિધા મળી શકતી હોય એટલે સુબાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો, વનરક્ષકનો ઉલ્લેખ કરવામાં આવ્યો. એ જે રિસોર્સિસ જે કદાચ ત્યાં આગળ જાયને જરૂર પડે એવા 4 જુદા જુદા કોન્ટેક્સની અંદર એ રિસોર્સિસ, લાકડાની વ્યવસ્થાનું પ્રોવિઝન એણે કરી નાખ્યું. અને એ બધા હોમવર્ક સાથે એવી બહુ જ મહત્ત્વની ડિઝાઇનની સાથે અહીંયા આ કપ બેરર, પાત્રવાહક એટલે કે નેહેમ્યા હવે યરુશલેમ તરફ જાય છે. પોતાના કમ્ફર્ટેબલ ઝોનમાંથી બહાર આવીને જેઓ દુઃખિત છે, બેબસ છે, નિસહાય છે, જેઓની પર દુઃખ, આફત, સંકટ, સમસ્યા, તોફાન, વાવાઝોડું આવી પડેલું છે, તેઓની પાસે ને તેઓની મધ્યે જવાનું ડેરિંગ ડિસિઝન લેશે અને he is going there, leaving the comfortable zone and going into the uncertainties and pain and problematic situation. પણ નેહેમ્યા કમિટમેન્ટ સાથે ત્યાં આગળ જાય છે અને ત્યાર પછી જે ઘટના આકાર લેશે એને આજે હું આપની સાથે શેર કરવા માંગુ છું. આજના બાઇબલ સ્ટડીના લેસનમાં આપણે આગળ વધીએ તે અગાઉ આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવંત, પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, આજે રાત્રે ફરી એકવાર તમારા વચનોમાંથી અમે સાથે મળીને શિક્ષણ પ્રાપ્ય કરવા માંગીએ છીએ, ત્યારે તમારી કૃપા અમ સર્વને આપો. બોલનાર અને સાંભળનાર પાત્રોને તમારી આશીષ આપો. આજના સેશનનું સુકાન પણ તમે પોતે સંભાળો એવી અમારી પ્રાર્થના છે. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળો ને સ્વીકાર કરો. આમેન. નેહેમ્યાનું પુસ્તક તેનો 2 અધ્યાય ને 9 ને 10 2 કલમ પર આજે આપની સાથે હું શેર કરવા જઈ રહ્યો છું. અગાઉ મેં તમને કહ્યું તે પ્રમાણે કે રાજાની હજૂરમાંથી પરવાનગી લઈને તે યરુશલેમ જાય તે અગાઉ 2 મહત્વના લેટર્સ, 2 મહત્વના પ્રોવિઝનની વાતનો ઉલ્લેખ એ કરે છે કે નંબર 1 કે હવે એ પોતાના સ્થળેથી હતો તો એ મહેલથી લઈને યરુશલેમ તરફ જવાની જે જર્ની છે એ જર્નીની અંદર જ્યારે મુસાફરીમાં એ આગળ વધે ત્યારે એને કોઈ પણ જાતની અડચણ ન આવે, કોઈ પણ જાતની મુશ્કેલી ઉત્પન્ન ન થાય. કોઈ જગ્યાએ એની આ બાંધકામની સેવાની જે મુસાફરીની શરૂઆત કરે છે એમાં અટકાવ ના આવે એ માટે રાજાની પાસેથી અહીંયા સુબાઓને ઉદ્દેશીને પત્ર તૈયાર કરાવવામાં આવે છે. આ પણ એક દીર્ઘદ્રષ્ટિ કહેવાય, આ પણ એક દૂરંદેશી કહેવાય, આ પણ એક આવડત કહેવાય. અને એક સારા કુશળ વહીવટદાર તરીકે આગામી દિવસોમાં અને બાંધકામની સેવામાં આગળ વધતા પહેલાં કયા પ્રકારના અડચણો અથવા તો કયા પ્રકારના પ્રશ્નો સંભવિત જે છે અને ઊભા થઈ શકે તેમ છે એ અંગેનું વિચારણા કરવાની, એ અંગેનું વિચારણા કરીને એને કેવી રીતે રિઝોલ્વ કરી શકાય, સોલ્વ કરી શકાય, દેટ ઇઝ ધ સ્કિલ ઓફ ધ લીડરશિપ. નેહેમ્યા એક ઊંચાઈના પાત્ર તરીકે જેનું નામ આવે, રાજાના અંગત નાનકડા વર્તુળની અંદર જેની ગણના થાય, ચોક્કસ પ્રકારનું સ્ટેટસ હોય, એક્સપિરિયન્સ હોય, એક્સપોઝર હોય, અને એવા બેકગ્રાઉન્ડમાંથી આવતા નેહેમ્યાને ખ્યાલ આવ્યો કે ફ્રોમ કમ્ફર્ટેબલ ઝોન ટુ અનકમ્ફર્ટેબલ ઝોનમાં મુસાફરી કરવાની વાત આવે છે ત્યારે એ મુસાફરી સરળ બને, સહજ બને. ત્યારે એ ચોક્કસ મિશનને પાર પાડવાને માટે, ચોક્કસ ડિઝાઇનને પરિપૂર્ણ કરવાના સંદર્ભમાં
એ કયા સંભવિત પ્રશ્નો ઉપસ્થિત થાય છે, થઈ શકે, કઈ કઈ બાબતોની જરૂરિયાત ઉત્પન્ન થઈ શકે, એનું આયોજન નેહેમિયાની પાસે છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બહુ સ્પષ્ટ બની જવા માંગે છે કે એનું વિઝન ક્રિસ્ટલ ક્લિયર હતું. હી વોઝ વેરી મચ કોન્ફિડન્ટ કે વોટ હી હેઝ ટુ ડુ. એણે હવે શું કરવાનું છે એ વિશે એના હૃદય અને મનની અંદર એક જ દર્શન હતું, એક જ સમજણ હતી, અને એ એનું મિશન બની જાય છે કે હું જાઉં અને મારા લોકોને ફરીથી બાંધું, મારા લોકોને ફરીથી બાંધું. દેટ્સ ઇટ. દેટ વોઝ ધ ડિઝાઇન. અને એ ડિઝાઇનને અચીવ કરવાને માટે અથવા તો એ વિઝનને અને મિશનને ફૂલફિલ કરવાને માટે એનું ઇમ્પ્લિમેન્ટેશન સક્સેસફુલી થઈ શકે અને એ ડિઝાઇન પ્રમાણેનું પરિણામ આવી શકે માટે એ ડિઝાઇનમાં આગળ વધતા પહેલા કયા કયા પ્રશ્નો ઉપસ્થિત થાય, કઈ કઈ અડચણો આવી શકે, એ એક્સટર્નલ ફોર્સિસ દ્વારા વિશે વિચારે છે. વેલ પ્લાન ડિઝાઇન પ્રમાણે, રોડ મેપ પ્રમાણે રાજાની પાસેથી એ પત્રો લઈ લે છે કે સુબાઓને તમે પત્ર લખજો. રાજાજી, એવું લખ્યું છે કે હું નદી પારના સુબાઓ પાસે આવ્યો ત્યારે મેં તેઓને રાજાના પત્રો આપ્યા. લેટર રિટન બાય ધ કિંગ. રાજાનો પત્ર એટલે આદેશ જ. એમાં કોઈ પરિવર્તનની શક્યતા નહીં, ગુંજાઈશ નહીં. ગમે તેટલો મોટો સુબો કેમ ના હોય, બટ હી હેઝ એ ગાઈડલાઇન, હી હેઝ એ ડિઝાઇન, હી હેઝ એ રોડ મેપ કે હવે પછીની મારી એ બાંધકામની સેવાની મુસાફરીની અંદર જ્યાં જ્યાં હું જઈશ, જ્યાં જ્યાં મને રૂકાવટ જેવું લાગશે, એ માટેની વ્યવસ્થા કરીને તે આગળ વધે છે. સંભવિત પ્રશ્નો, સંભવિત અડચણો, સંભવિત રૂકાવટોનું ચિંતન કરવું, મનન કરવું, અભ્યાસ કરવો, એ બહુ જ મહત્વની એક્સરસાઇઝ છે. કોઈ પણ વિઝનની વાત હોય, કોઈ પણ મિશનની વાત હોય, કોઈ પણ ડિસિઝનની વાત હોય અને એ ડિસિઝનને ઇમ્પ્લિમેન્ટેશન કરવાની વાત હોય, ત્યારે એક સફળ આગેવાન તરીકે, એક આધ્યાત્મિક આગેવાન તરીકે આ એક્સરસાઇઝ તો કરવી જ પડશે કે કઈ કઈ બાબતો આ જર્નીમાં, આ દર્શનને અચીવ કરવામાં રૂકાવટનું કારણ બને, ક્યાં ક્યાં મને હોમવર્ક કરીને એ દિશામાં પહેલેથી જ જવાને માટે હું મારી જાતને તૈયાર કરું. અને નેહેમિયાએ એ માર્ગને મોકળો કરવા માટેની ડિઝાઇન જે હતી એની પાસે અને એ સંદર્ભમાં રાજાની પાસેથી એ પત્ર લખાવી લે છે. અને એ પત્ર હોવાને કારણે એ રાજા સાથેનો સંબંધ હતો, વાત સાચી, પણ આ પણ વિચારવું પડે કે એ મુસાફરીમાં કદાચ સુબાઓ રોકે અને હું પાત્રવાહક તરીકે કહું ને કદાચ ના પણ માને. સો આઈ શુડ હેવ ધ પ્રોવિઝન રેડીલી અવેલેબલ, કે મારી પાસે એનો જવાબ રેડીલી અવેલેબલ હોવો જોઈએ, તૈયાર હોવો જોઈએ કે જેથી હું એમને આપી શકું. અ લેટર ફ્રોમ ધ કિંગ. મિત્રો, ઘણી બધી વખત મારે ને તમારે જીવનના જુદા જુદા સંદર્ભ, સંજોગો, પ્રશ્નો, પડકારો, પરિસ્થિતિમાં કોઈ દર્શનની વાત આવે, કોઈ કારકિર્દીની વાત આવે, કોઈ ભગીરથ કાર્યની વાત આવે, કોઈ મિશનની વાત આવે, તો એ બધા કાર્યોને હું અને તમે આગળ લઈ જઈએ તે અગાઉ જે સંભવિત શક્યતાઓ છે એનો અભ્યાસ કરવાની વાતનો ઉલ્લેખ અહીંયા નેહેમિયા મને ને તમને કહે છે. અને એનો અભ્યાસ કર્યા બાદ જે કંઈ પણ ધૂંધળું ને આછું પાતળું દેખાતું હોય ને જે કંઈ પણ શક્યતા સમાન જે પ્રશ્નો હોય ને અડચણો હોય ને મુશ્કેલી હોય એને કેવી રીતે દૂર કરી શકાય વેલ એડવાન્સમાં, કેવી રીતે એના પર હોમવર્ક કરી શકાય, કેવી રીતે એ ડિઝાઇનને એ ડાયવર્ઝનમાં લઈ જઈને એમાંથી તમે સરળતાથી માર્ક કાઢી શકો,
ઇફ યુ આર પ્રિપેર્ડ ઇનફ, તમારી મુસાફરી સરળ બની શકે તેમ છે. તમે જો એ મુસાફરીને સરળ બનાવવા માંગતા હો તો નહેમ્યાની આ એક્સરસાઇઝ મને અને તમને પ્રેરણા આપી શકે તેમ છે, પડકાર આપી શકે તેમ છે, ઉત્તેજન આપી શકે તેમ છે કે જો હું આ પ્રમાણેના દર્શનને મિશનમાં કરીને ટ્રાન્સફોર્મ કરીને એનું એક્શનમાં મૂકવા જઈશ અથવા તો એનું ડિસિઝન લઈને એને ઇમ્પ્લિમેન્ટેશનમાં મૂકવા જઈશ તો મને કયા કયા સંભવિત પ્રશ્નો અથવા તો અડચણો અથવા તો રૂકાવટો ઊભી થઈ શકે છે. એનું ચિંતન કરવું, એનું મનન કરવું, એનો અભ્યાસ કરવો, એને આઈડેન્ટિફાય કરવા, એને શોધી કાઢીને એનો નિકાલ લાવો, એ સફળ આધ્યાત્મિક આગેવાનની બહુ મોટી જવાબદારી છે. અને નહેમ્યા એ પગલું પહેલેથી ભરે છે અને એ માટેની જે કંઈ પણ વ્યવસ્થાઓ કરવાની હોય એ વ્યવસ્થાઓ કરીને તે હવે આગળ વધી રહ્યો છે. વોટ એ લીડર. તમારા કુટુંબની અંદર, તમારી સેવાની અંદર, તમારી જવાબદારીઓની અંદર, તમારા નિર્ણયોની અંદર, તમારા એ દર્શનની અંદર, તમારા મિશન કાર્યની અંદર બની શકે કે તમે એને આગળ ધપાવો તે પહેલાં કોઈને કોઈ અડચણો હોય, રૂકાવટો આવી શકે તો એને વેલ એડવાન્સમાં હોમવર્ક કરીને, વેલ ડિઝાઇન સાથે, પ્રેયરફુલી એને રિઝોલ્વ કરીને આગળ વધવાની સલાહ નહેમ્યા મને અને તમને આપણ સર્વને આ 2021ના નવા વર્ષની અંદર આપીને એ આશીર્વાદ આપવા માંગે છે. ડુ યોર હોમવર્ક. અને આવું કોઈ પણ તમે આગેવાનને પૂછશો ને, પછી એ કુટુંબનો હોય કે મંડળીનો હોય કે ડાયોસિસનો હોય, એ ડિસિઝન લેતા પહેલાં અથવા તો એ વિઝન મિશનને એ ટ્રાન્સફોર્મ એક્શનની અંદર લાવે તે પહેલાં આ બધી જ પોસિબિલિટીઝ વિચારી લેવી પડે. પોસિબિલિટીઝ. ઇટ ઇઝ અ હાર્ડ એક્સરસાઇઝ. થિંકિંગ માંગી લે, નેતાગીરી ને લીડરશિપની એક્સરસાઇઝ છે, પણ એ તો કરવી જ પડશે. તો તમારી મુસાફરી કમ્પેરેટિવલી ધાર્યા કરતાં વધારે સરળ થઈ શકે. નહીં તો તમે અનપ્રિપેર્ડ હો, તમે હોમવર્ક ના કરેલું હોય અને આવા દર્શન સાથે તમે આગળ વધશો તો તમે રૂકાવટ અને અડચણ અને પ્રશ્નનો સામનો કરનારા પાત્રો બની જશો અને જેને કારણે તમે ફ્રસ્ટ્રેટ થઈ જશો, નિરાશ થઈ જશો અને એ જે વિઝનને ફૂલફિલ કરવાની જે તમારી જે તમન્ના છે, જે હોશ છે, જે જુસ્સો છે, એ કદાચ ડીમ થઈ જાય. ઇટ ઇઝ પોસિબલ. પણ તમે પહેલેથી જ હોમવર્ક કરો ને એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે અહીંયા આ કદાચ ઊભું થઈ શકે એમ છે અને એને આપણે આ રીતે સોલ્વ કરીશું. નહેમ્યા એવી સમજણ સાથે સુબાઓ માટેનો પત્ર રાજાની પાસેથી એડવાન્સમાં લઈ લેશે એવું 9મી કલમની અંદર જોવા મળે છે. અને બાઇબલની અંદર તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે એ આરતા હસાસતા રાજાએ ફક્ત એને પત્ર આપ્યો એવું નહીં, પરંતુ અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે રાજાએ તો મારી સાથે સૈન્યના સરદારો તથા સવારો પણ મોકલ્યા હતા. રાજા પણ એના પાત્રવાહકની કેર લેવામાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરતો નથી. એના નિકટના વર્તુળમાંના એક પાત્રની કેર એ બિયોન્ડ રીચ, બિયોન્ડ અન્ડરસ્ટેન્ડિંગ, બિયોન્ડ રેન્જ અહીંયા કરે છે. અપાર્ટ ફ્રોમ ધ લેટર, નહેમ્યાએ જે પત્રની માંગણી કરી હતી તે સિવાય આ રાજા તેની સાથે સૈન્યના સરદારો અને સવારો પણ મોકલે છે કે જેથી કરીને એની મુસાફરીમાં કોઈ જાતનો અટકાવ આવે નહીં. કારણ કે એણે તો રાજાને એનું દર્શન બહુ સ્પષ્ટપણે કરી દીધું. એમાં કોઈ ગણિત નહોતું, એમાં કોઈ સ્વાર્થ નહોતો, એમાં તો બીજાઓનું હિત કરવાની જ વાત. એમાં તો જે પતિત થયેલા છે, ભાંગી ગયેલા છે, જે તૂટી ગયા છે, જેઓ નિરાશ થયા છે, જેઓ ડિસ્ટર્બ થયા છે, જેઓ ડાઉન થયા છે, જેઓ ડિપ્રેસ થયા છે, જેઓ ડિસ્ટ્રક્શનના માહોલની અંદર આવી ગયા છે, એવા ફિયરફુલ ને ટેરિફાઈડ માહોલની અંદર જીવનારા લોકોને ફરી એકવાર હિંમત આપવાની, ફરી એકવાર ઉત્તેજન આપવાની
આપવાનો, ફરી એકવાર દિલાસો આપવાનો, ફરી એકવાર એ લોકોને ઇન્સ્પાયર ને મોટિવેટ કરીને એમને ઊભા કરવાના, રિબિલ્ડ કરવાના, નવેસરથી નવા જીવનનો આનંદ અને આશીર્વાદ માણી શકે એ માટેની વ્યવસ્થાની અંદર પોતાની જાતને ઇન્વોલ્વ કરવાનું મોટું દર્શન એ ઓલરેડી આપી ચૂકેલો. એટલે રાજાને બહુ સ્પષ્ટપણે ખબર પડી ગઈ કે આ માણસ એ અંગત સ્વાર્થવાળો નથી, આ માણસ પોતાના ગણિતોને સિદ્ધ કરવાવાળો નથી, આનામાં કોઈ કપટ દેખાતું નથી, આ સીધી લીટીનો માણસ છે અને લોકોનું હિત કરવા માટે આગળ ધપનારો, સમર્પણથી સજ્જ એવો પોતાના કમ્ફર્ટેબલ ઝોનમાંથી એને સેક્રિફાઈસ આપીને એને બહાર રાખીને તે હવે અનકમ્ફર્ટેબલ ઝોનમાં જવાની તૈયારી કરતું પાત્ર હોય. એટલે મારે એને જેટલું પણ થાય એનાથી વિશેષ કરવું જોઈએ. માટે સુબાઓને પત્ર લખે છે એટલું જ નહીં, પરંતુ સાથે સાથે સૈન્યના સરદાર અને સવારો પણ મોકલી આપે છે. શ્રી રાજાનું મોટું મન તો જુઓ, રાજાની જે ઉદાર નીતિ જે છે, રાજાનું પણ બાંધકામની સેવાના દર્શન વિશે જ્યારે સાંભળ્યું હશે ત્યારે એના મનમાં પણ હવે હકારાત્મક વિચારો આવ્યા હશે કે તૂટેલું તો બાંધવું જ જોઈએ, પતિત થયેલું તો પુનઃસ્થાપિત થવું જ જોઈએ. આ જીવનની અંદર, નાનકડા જીવનની અંદર, જીવનની મુસાફરીની અંદર આ તો કામ કરવાને માટે પ્રભુએ મને તમને તેડું આપ્યું છે. પતિત થયેલાઓને પુનઃસ્થાપિત કરવાની સેવામાં પ્રભુએ મને તમને આહ્વાન આપ્યું છે, તેડું આપ્યું છે, પડકાર આપ્યો છે, આમંત્રણ આપ્યું છે. અને એ પ્રભુ મારીને તમારી મર્યાદાઓમાં એના મહિમાને માટે એ ખાસ પ્રકારના દર્શનને ફૂલફિલ કરવાને માટે મારા અને તમારા જેવા પાત્રનો ઉપયોગ કરી શકે તેમ છે. અહીંયા ઈશ્વર તેની પસંદગીના લોકોનો ઉદ્ધાર કરવા માટે, તેઓને બચાવ કરવા માટે, તેઓ પતિત થયા છે તેઓને પુનઃસ્થાપિત કરવા માટે નેહેમ્યાનો ઉપયોગ કરે છે. અને એના માટે રાજાનું મન ઈશ્વર ખુલ્લું કરી નાખે છે, રાજાને જનરસ બનાવી દે છે. અને અહીંયા રાજાના સંદર્ભની અંદર જો વાત કરવામાં આવે તો હી બીકમ્સ મોર જનરસ. એક વધારાનું સ્ટેપ લેશે. અપાર્ટ ફ્રોમ ધ લેટર્સ એ સૈન્યના સરદાર અને સવારો સાથે મોકલી આપે છે. નેહેમ્યા, યુ ડોન્ટ ગો અલોન. તારે એકલા નહીં જવાનું. પૂરેપૂરી સલામતી ને સિક્યોરિટી સાથે I want you to send for this vision and mission which you carry. તું જે દર્શન ને મિશનને લઈને આગળ વધવા માંગે છે એમાં તું એકલો જાય એ હિતકારક નથી. તારી સાથે સૈન્યના સરદારો મોકલું છું અને સાથે સાથે સવારો પણ મોકલું છું કે જેથી કરીને હવે પછીની તારી મુસાફરી એ વધારે સરળ બની જાય. અને એ ડિઝાઇન નેહેમ્યાની મુસાફરીને વધારે સરળ બનાવી દે છે. સુબાઓને રાજાનો પત્ર આપવામાં આવે છે, સાથે સૈન્યના સરદાર, સાથે સવારો. ગોડ્સ પ્રોવિઝન. અને જ્યારે ઈશ્વર એ પ્રોવિઝન પૂરું પાડે ત્યારે એમાં કોઈ કચાશ હોઈ શકે નહીં. He can open the hearts and minds of anybody. He can open the doors at any level. Here we find સૈન્યના સરદારો અને સવારો સાથે હવે સુબાઓને પત્ર રાજાનો લઈને હવે આ રીતે નેહેમ્યા હવે સુસાના કિલ્લા તરફથી યરુશલેમ તરફ આગળ વધે છે. યસ ફ્રેન્ડ્સ, નેહેમ્યાએ કમ્ફર્ટેબલ ઝોનમાંથી અનકમ્ફર્ટેબલ ઝોન તરફની મુસાફરી શરૂ કરેલી છે અને હવે અનકમ્ફર્ટેબલ ઝોનની અંદર તે આગળ ધપી રહ્યો છે. અને એ વચન જો તમે 10મા કલમની અંદર તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે ઇઝરાયેલી લોકોનું હિત સાધવાને એક માણસ ત્યાં આવ્યો છે. એ સાંભળીને
ઇઝરાયેલી લોકો એટલે કે જેઓ પતિત થયા છે, જેમનું પતન થયું છે, જેઓ ભાંગી પડેલા છે, તૂટી પડેલા છે, જેઓ નિરાશ થયા છે, અધમ અવસ્થામાં આવી ગયા છે, મહાસંકટમાં આવી ગયા છે અને અઘરા મુશ્કેલ એવા અવર્ણનીય સંદર્ભ ને સંજોગો ને તોફાન ને વાવાઝોડાનો સામનો કરી રહ્યા છે, એવા લોકોને હિત કરવાને માટે, એવા લોકોનું હિત સાધવાને માટે એક માણસ ત્યાં આવ્યો છે, એટલે કે નહેમ્યા. આ જે ક્રશ અને ડાઉન અને ડિસ્ટર્બ જે લોકો હતા ઇઝરાયલના, તે લોકોનું હિત કરવાની વાત. હિત એટલે કોઈકનું સારું કરવાનું. જેઓ દુઃખી છે, બેવશ છે, લાચાર છે, નિરાધાર છે, આંસુઓવાળા છે, તોફાન ને મુશ્કેલ ને સંકટ સમયનો સામનો કરી રહ્યા છે, ઊભા રહી શકતા નથી, જીવનનો આનંદ અને આશીર્વાદ ચાલ્યો ગયો છે, એવા વર્તુળની અંદર મુકાયેલા લોકોનું હિત સાધવાની વાત. That itself is a ministry. કોઈકનું સારું કરવું, કોઈકનું હિત સાધવું, એ ઈશ્વર તરફથી મને ને તમને આપવામાં આવેલી જીવનની બેસ્ટેસ્ટ એવી મિનિસ્ટ્રી હોઈ શકે. અને કોઈનું હિત કરવાની વાત આવે ત્યારે, કોઈનું હિત સાધવાની વાત આવે ત્યારે જરૂરી નથી કે બધું પૈસાથી જ થતું હોય છે. નો. ઘણા બધાની રોંગ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે. તમારા ને મારા સારા વાક્યો, તમારા ને મારા સારા વલણો, મારી ને તમારી એ સારી વર્તણૂક, મારું ને તમારું એ હકારાત્મક શૈલીનું વલણ, મારું ને તમારું ઉત્તેજન આપવાનું એ ખાસ પ્રકારનું અલાયદું કૃત્ય, સારા નાના નાના વાક્યો દ્વારા, વિચારો દ્વારા હું અને તમે લોકોના હિત સાધી શકીએ તેમ છે. હિત સાધવાની વાતનો ઉલ્લેખ નીતિવચનના પુસ્તકની અંદર બે બહુ સુંદર કલમ મેં આપની સાથે શેર કરવા માટે શોધી રાખી છે, અને તે આ પ્રમાણે છે. નીતિવચનનું પુસ્તક, તેનો 3 અધ્યાય અને 27મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે. બહુ સ્પષ્ટ મેન્ડેટ આપવામાં આવ્યો છે કે હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટિત હોય તેનાથી તે તું પાછું ન રાખ. હિત કરવાની શક્તિ તારા પાસે હોય તો તારા હાથમાં હોય. એનો અર્થ કે જો પ્રભુએ તમને કોઈકનું હિત કરવાની ક્ષમતા આપી છે, શક્તિ આપી છે, એ કેપેસિટી આપી છે, રેન્જ આપી છે, તો હિત કરવાથી તું પાછું પડતો નહીં. કોઈનું હિત કરવાની વાત. બીજી કલમ પણ જે મને તમને મળશે તે 11મા અધ્યાય, નીતિવચનના પુસ્તકના 11મા અધ્યાયમાં 27મી કલમ લખ્યું છે, ખંતથી હિત શોધનારને ઈશ્વરની કૃપા મળે છે. ખંતથી હિત શોધનારને, એટલે હિત શોધનાર અથવા તો હિત સાધવાને માટે જેઓ આગળ વધે છે તેવા પાત્રોને ઈશ્વરની કૃપા મળે છે. પછી એવું લખ્યું છે, પણ જે નુકસાન શોધે છે તેના પર તેજ આવી પડશે. એટલે કે નુકસાન જ એના પર આવી પડશે. એટલે જેઓ હિત શોધવાનો પ્રયત્ન કરે છે એનું તો ભલું જ થશે, એને તો એના જીવનમાં ઈશ્વરની કૃપાનો અનુભવ થશે, પણ જેઓ નુકસાન શોધી રહ્યા છે તેઓની પર નુકસાન જ પાછું આવશે, એવું ઈશ્વરનું વચન અહીંયા જણાવી રહ્યું છે. અને આ બહુ મહત્વની મિનિસ્ટ્રી છે ફ્રેન્ડ્સ. ધ ચર્ચ ઇઝ કોલ્ડ ફોર ધીસ મિનિસ્ટ્રી. વ્યક્તિગત જીવનની વાત હોય, કૌટુંબિક જીવનની વાત હોય, મંડળીના જીવનની વાત હોય, ડાયોસિસ લેવલની વાત હોય, કે સમાજની વાત હોય, કે રાજ્ય, શહેર કે રાષ્ટ્રની વાત હોય, મારે ને તમારે હિત સાધવાની સેવાની અંદર પોતાની જાતને ઇન્વોલ્વ કરવાના છે. ઘણી બધી વખત આવું વાક્ય હું કહેતો હોઉં છું, કદાચ તમે એનાથી સંમત થશો, કે કોઈનું તમારાથી હિત ના થઈ શકે ને
તો કોઈનું ખરાબ તો કરવાનું જ નહીં, કોઈનું ખરાબ બોલવાનું જ નહીં, ઘસાતું બોલવાનું નહીં, કે જેથી કરીને મારા બોલવા દ્વારા, મારા વિચારો દ્વારા, મારા વલણો દ્વારા, મારી વર્તણૂક દ્વારા, મારા વ્યવહારો દ્વારા સામેવાળી વ્યક્તિને નુકસાન થાય. We are not called for that, friends. And that is the challenge before us. ખ્રિસ્તી સમાજ એક મુઠ્ઠીભર સમાજ છે. ખ્રિસ્તી સમાજ એક શિક્ષિત સમાજ છે અને ઈશ્વરે ખ્રિસ્તી સમાજને બહુ જ બધા તાલંતો આપેલા છે અને આવા તાલંત સભર શિક્ષિત સમાજ ધારે તે કરી શકે, પરંતુ એ કરવાને માટે આ વલણ અથવા તો આ દર્શન અથવા તો આ સમજણ અથવા તો આ મેચ્યોરિટી, આ ખાસ પ્રકારની ઊંચાઈ વાળું પોઝિટિવ એટીટ્યુડનું માઇન્ડસેટ ઇઝ અ મેન્ડેટરી રિક્વાયરમેન્ટ. હિત સાધવાને માટે એક માણસ ત્યાં આવ્યો છે, બધું જ મૂકીને, સુસાના કિલ્લાની સુખ સાહેબી મૂકીને, કમ્ફર્ટેબલ ઝોનને મૂકીને, દર્શન સાથે, કમિટમેન્ટ સાથે, કન્સર્ન સાથે, કેર સાથે, કશુંક નક્કર સારું હકારાત્મક શૈલીનું લોકોનું હિત કરવાની કમિટમેન્ટની એ મૂવમેન્ટ સાથે આ વ્યક્તિ અહીંયા આવે છે. અને તેથી કરીને આજે રાત્રિ બાઇબલ સ્ટડીનો જે બહુ જ મહત્વનો પડકાર પ્રાર્થના સાથે હું આપની સમક્ષ શેર કરવા માગું છું. મિત્રો, જીવન નાનું છે. બાઇબલની અંદર એ જીવનની ઓલમોસ્ટ આયુષ્યની વયમર્યાદાની ડિઝાઇન પણ આપેલી છે. 70 અથવા તો બળના કારણોથી 80 મૂસાની પ્રાર્થનામાં તમને મળશે. અને આપ પણ જાણો છો કે 70-80ની આસપાસ શું શું થઈ શકે છે. કોઈ ધમકાવા નથી માંગતું. જેટલા વર્ષો જીવી ગયા છે હવે એ વર્ષો પાછા આવવાના નથી. એનો અર્થ એટલો જ થાય કે બાકીના જીવનની અંદર મારે ને તમારે આગળ વધવું હોય તો નેહેમ્યા આજે મને ને તમને આ 10મા વચન દ્વારા પડકાર આપવા માંગે છે. પ્રભુ જો કૃપા આપતા હોય, કારણ કે હિત શોધનારને પ્રભુની કૃપાનો અનુભવ થાય છે અને પ્રભુની કૃપાનો અનુભવ કરવાને માટે મારે ને તમારે એકબીજાનું હિત શોધવું પડશે. ઘણી બધી વખત હું અને તમે પાપી માનવી સ્વભાવ ધરાવીએ છીએ એટલે પોતાનું હિત ને અગ્રિમતા રાખીએ છીએ. માનવી છે, મર્યાદાઓ છે, એટલે વી ઓલ અન્ડરસ્ટેન્ડ દેટ રિયાલિટી. પણ પોતાનું હિત બીજાઓના અહિતના ભોગે નહીં. તમે તમારું હિત ઈચ્છો, કશું જ ખોટું નહીં. ઇટ્સ રિયલિસ્ટિક અને પ્રેક્ટિકલ ઓલ્સો, નથિંગ રોંગ ઇન ઇટ, but not at the cost of someone's life. બીજાઓનું હિત સાધવું એ નેહેમ્યાની આ મિનિસ્ટ્રીનું બહુ મહત્વનું જમા પાસું છે. નેહેમ્યા કોઈ અંગત સ્વાર્થ માટે નહીં, કોઈ ગણિત માટે નહીં. ઘણી બધી વખત અંગત સ્વાર્થ ને અંગત ગણિતો કેટલા બધા લોકોના જીવનોને છિન્ન ભિન્ન કરી નાખે છે. અહેસાસ છે ક્યાં લોકો કેવું બોલે છે એનો અહેસાસ છે. જાણ્યા વગર, સમજ્યા વગર પોતાના સ્વાર્થોને સિદ્ધ કરી નાખવાને માટે કેટલા બધા લોકો કેટલા બધાની સાથે અને સામે કેવું કેવું બોલે. ઓ બાપરે, અફસોસ છે એવા પાત્રોને. કારણ કે એજન્ડા જ અલગ ને. એમાં અંગત સ્વાર્થ, અંગત ગણિત, એમાં અહિત કરવાની વાત. કુદરતનો પણ નિયમ છે. અહિત કરનારાઓ ની હાલત કેવી થાય છે એનું વર્ણન મારે આ પુલપિટના માધ્યમથી આપની સમક્ષ શેર નથી કરવું. ખાલી એક દ્રષ્ટિ કરી જુઓ. જેઓએ અહિત કર્યું, પછી એ વ્યક્તિનું હોય, કુટુંબનું હોય, મંડળીનું હોય, સમાજનું હોય, શહેરનું હોય, રાજ્યનું હોય, રાષ્ટ્રનું હોય,
એનું શું થયું? કેટલા બધા લોકો અને કુટુંબોને માટે અહિત થાય એવું, ઘસાઈ જતું હોય તેવું, તેઓને નુકસાન થાય એવું બોલ્યા જ કરતા હોય છે. ખબર નહીં એવી પ્રેરણા ક્યાંથી મળે છે એમને. 30 વર્ષની જાહેર સેવા થઈ મારી, એટલે તમે સમજી શકો છો હું શું કહેવા માંગુ છું. ઘણી બધી વખત ઇમેચ્યોરિટી, ઘણી બધી વખત સેલ્ફિશ એટીટ્યુડ, ઘણી બધી વખત અંગત ગણિતો, ઘણી બધી વખત ઈર્ષ્યાના કારણે, અદેખાઈના કારણે, ઘણી બધી વખત બીજાઓનું સુખ સહન ન થઈ શકે ત્યારે, ઘણી બધી વખત પોતાની ઈચ્છા પ્રમાણે ના થયું હોય ત્યારે, ઘણી બધી વખત પોતાને જે મેળવવું હતું એ ના મેળવી શક્યા હોય તેના કારણે. સાહેબ, ક્યાંથી ક્યાં! ઓહો હો હો હો! અહિત કરનારાઓનું કદી હિત થશે નહીં. તેઓ આનંદ અને આશીર્વાદ સાથે નહીં રહી શકે, કારણ કે એમના ફાળે ફરી ફરીને એમણે જે કરેલું છે એ પાછું આવી શકે તેમ છે. પણ નહેમ્યા કહે છે કે નાનકડા જીવનમાં લોકોનું અહિત કરીને જીવન શું કામ બરબાદ કરવાનું? લાઈફ ઇઝ અ પ્રેશિયસ ગિફ્ટ ફ્રોમ ધ ઓલમાઇટી. ઈશ્વરે આપેલી ભેટ છે. ઈશ્વરે આપેલી ભેટનો ચોક્કસ હેતુ છે, ચોક્કસ ઈરાદો છે, ચોક્કસ સમજણ છે, અને માટે એ જ હેતુ સભર જીવન જીવવું પડે. અને એ હેતુ સભર જીવન જીવવાને માટે તમારે ને મારે લોકોનું હિત કરવાની સમજણ, ઉત્કંઠતા, તૈયારી, તત્પરતા, સજાગતા મારે ને તમારે કેળવવી પડશે. નહેમ્યા ઇઝરાયલના લોકો જે પતિત અવસ્થામાં હતા, દુઃખી ને બેવસ ને લાચાર એવી અવસ્થામાં આવી ગયેલા, એમનું હિત કરવાના માટે નીકળી પડ્યો. વોટ એ વિઝન, વોટ એ મિશન! લોકોને ફરીથી બાંધવાના સંદર્ભમાં. સી, દેટ ઇઝ ધ હાઇટ ઓફ ધ એની સ્પિરિચ્યુઅલ લીડર. સ્પિરિચ્યુઅલ લીડર ના તો પોતાને અહિત કરે, ના બીજાઓનું અહિત કરે. કુટુંબનો આગેવાન ના તો પોતાનું અહિત કરે, ના બીજાઓનું અહિત કરે. મંડળી અને સમાજનો આગેવાન ન પોતાનું અહિત કરે, ના બીજાઓનું અહિત કરે. અને જો આ ધારા ધોરણ પ્રમાણેની વ્યવસ્થા કુટુંબની અંદર ને મંડળીની અંદર ને સમાજની અંદર ને આપણા આજુબાજુના વિસ્તારોની અંદર જો રૂલ કરતી થશે તો એકબીજાને સાચવી લેવાની વાત, એકબીજાને સંભાળી લેવાની વાત, એકબીજા જો પતિત પણ થઈ ગયા હોય તો એને પુનઃસ્થાપિત થવાની વાતનો ઉલ્લેખ અહીંયા હું અને તમે જોઈ શકીશું. અને એ જે કામ જેઓ કરે છે તેઓને ઈશ્વરની કૃપાનો અનુભવ થાય છે. એક્સપિરિયન્સિંગ ધ ગ્રેસ ઓફ ધ લોર્ડ ઓલમાઇટી. જો આ હિત સાધવાની મિનિસ્ટ્રીમાં હું અને તમે જોડાઈશું તો ઈશ્વરની કૃપાનો અનુભવ હું અને તમે કરી શકીશું. યથાશક્તિ પોતાનું અહિત કરીને પણ બીજાને હિતની વાત નથી આવતી. એટલે તમે તમારું તો સારું વિચારજો તે કરજો જ, પણ સાથે સાથે તમારાથી થાય એટલો જે કલમો વાંચવામાં આવી, જે રજૂઆતો કરવામાં આવી, બહુ સ્પષ્ટપણે કે ખંતથી હિત શોધનારને ઈશ્વરની કૃપાનો અનુભવ થાય છે. હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટિત હોય તેનાથી તું પાછું ન રાખ, પીછેહટ ના કરશો. ફ્રેન્ડ્સ, સેઝ ધ વર્ડ ઓફ ગોડ. ઈશ્વરના જીવંત વચનો મને તમને આહવાન આપે છે. તાકાત છે હિત કરવાની. ઈશ્વરે તમને ક્ષમતા આપી છે, કેપેસિટી આપી છે, શક્તિ આપી છે. પીછેહટ ના કરશો. જેના માટે પણ ઘટિત હોય, જેના માટે પણ શક્ય હોય, જેના માટે પણ તમે કરી શકો, એ સર્વને માટે તમે હિત કરવામાં કદી કોમ્પ્રોમાઇઝ કરશો નહીં, એવું પ્રભુનું વચન અહીંયા દર્શાવવામાં આવ્યું છે. નહેમ્યા એ હિત સાધવાને માટે આગળ વધનારું પાત્ર. પરંતુ જ્યારે હિત સાધવાને માટે કોઈ પણ વ્યક્તિ આગળ વધે ત્યારે એક જુદા પ્રકારના વર્તુળના મિત્રોની ભેટ તમને મળે. નહેમ્યાના જીવનની અંદર એક શરૂઆતના તબક્કાની અંદર જ બહુ અઘરો અનુભવ થાય છે.
એ અનુભવોને આપણે યોગ્ય સમયે આપણે જોવાના છે. પણ આજે હું તમને હિન્ટ આપવા માગું છું, કારણ કે એ 10મા વચનની અંદર એવું લખ્યું છે કે ઇઝરાયેલી લોકોનું હિત સાધવાને એક માણસ ત્યાં આવ્યો છે. એ સાંભળીને હોરોની સાનબલાટને તથા આમોની ચાકર ટોબિયાને ઘણું ખોટું લાગ્યું. હજુ તો આ માણસ આવ્યો છે એટલું સાંભળ્યું જ, અને સાંભળતાની સાથે બે મિત્રોના નામ અહીંયા આપવામાં આવ્યા છે. એ બે મિત્રો એટલે ખાલી બે વ્યક્તિ ના સમજતા, રિપ્રેઝેન્ટેટિવ્સ ઓફ ધ અવર માઇન્ડસેટ, મારા ને તમારા અમુક પ્રકારના માઇન્ડસેટના પ્રતિનિધિઓ તરીકે આપણે જો જોઈશું તો વધારે સારું કહેવાશે. અને અહીંયા એવું લખ્યું કે ઇઝરાયલના લોકો કે જે પતિત અવસ્થામાં આવેલા, જેઓ દુઃખી હતા, બેવસ હતા, લાચાર હતા, ભાંગી પડેલા, તૂટી પડેલા, એવા લોકોનું હિત કરવાને માટે, એવા લોકોને ફરીથી બાંધવાને માટે એક માણસ આવ્યો છે. એ સાંભળીને હજુ તો એણે બાંધકામની મિનિસ્ટ્રી શરૂ જ નથી કરી, હજુ તો એણે હિત સાધવાની મિનિસ્ટ્રીની શરૂઆત જ નથી કરી, પણ આ ન્યૂઝ લોકોની પાસે પહોંચ્યા ત્યારે બે પાત્રોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એનું નામ છે હોરોની સાનબાલાટ અને આમોની ચાકર જે હતો એનું નામ ટોબિયા. સાનબાલાટ અને ટોબિયા નામના બે પાત્રોની ભેટ અહીંયા જોવા મળે છે. આગળ એનો વધારે ખુલાસો આપવામાં આવ્યો છે કે કોઈકનું હિત થતું હોય તો અલા ભાઈ તમને ખોટું શાનું લાગે છે કહો. પણ અહીંયા સાનબાલાટ અને ટોબિયાને ખોટું લાગ્યું છે એવું નથી લખ્યું બાઇબલમાં. બાઇબલમાં એવું લખ્યું છે કે ઘણું ખોટું લાગ્યું. વિશેષણ ત્યાં આગળ વાપરવામાં આવ્યું છે, ઘણું ખોટું લાગ્યું. સાનબાલાટ અને ટોબિયા, આ બે નામ અવારનવાર તમે સાંભળશો, કારણ કે આખા આ બાંધકામની સેવામાં પેરેલલ ચાલતા પાત્રો છે. અને ઘણી બધી વખત જ્યારે તમે હકારાત્મક શૈલીનું, રચનાત્મક શૈલીનું, જીવનોના બાંધકામના સંદર્ભમાં તમે એ હિત સાધવાની મિનિસ્ટ્રીમાં જોડાયા હશે ત્યારે તમને આવા મિત્રોની ભેટ મળશે મળશે ને મળશે. મારા વાલાને ખોટું લાગી ગયું. આ ખોટું લાગવું શબ્દ પણ બહુ ભારે શબ્દ છે. માણસને ખોટું લાગી જાય એટલે એની જે બિહેવિયર પેટર્ન છે તમને ખબર છે ને. કોઈકનું હિત થાય તો ભલા માણસ તમારે તો આનંદ જ કરવાનો હોય. કોઈકના આંસુઓ આનંદમાં રૂપાંતરિત થતા હોય તો એમાં તમારે ખોટું લગાડવાની વાત ક્યાં આવે છે? એ મેચ્યોરિટી રાખવી પડશે, એ હકારાત્મક વલણ લાવવું પડશે, નહીં તો સમાજ આમના આમ બરબાદ થઈ જશે. કોઈકના જીવનનો આનંદ પચાવવાની તાકાત પણ મારે ને તમારે રાખવી પડશે. અને એ એટીટ્યુડ ને એ વલણ, એ ડાયજેશન પાવર મારે ને તમારે ડેવલપ કરવો પડશે. ખોટું નહીં લગાડવાનું, સાનબાલાટ અને ટોબિયા જેવા નહીં બનવાનું. અને ખોટું લગાડનારાઓ એ નકારાત્મક ટ્રેક પર કેટલી હદે આગળ વધે છે એ આગામી દિવસોમાં આપણે જોઈશું. હિત સાધવાની મિનિસ્ટ્રી મને માટે આવેલો માણસ, બધું જતું કરીને, બધું મૂકીને આવેલો માણસ વિશે સાંભળે છે અને મારા વાલાઓને ખોટું લાગી જાય છે. ઘણું ખોટું લાગ્યું. ઘણી બધી વખત આ ખોટું લાગ્યું શબ્દ હું અને તમે સાંભળતો હોઈશું જીવનની અંદર, પ્રસંગોની અંદર. ખોટું લાગી જાય. કોઈ વખત લગ્નમાં તમને વ્યવસ્થિત આમંત્રણ ના મળ્યું હોય તો ખોટું લાગી જાય. ભૂલથી રહી ગયા હોય તો ખોટું લાગી જાય. કોઈ વખત જો સત્તાની વાત આવે અને સત્તામાં તમને પોઝિશન ના મળે તો તમને ખોટું લાગી જાય. ઘણી બધી વખત પતિ પત્નીના સંબંધોની અંદર એવા સંદર્ભ સંજોગો ઉપસ્થિત થાય ત્યારે ખોટું લાગી જાય.
કોઈ તમને સન્માન સાથે રેકગ્નાઇઝ ના કરે ત્યારે તમને ખોટું લાગી જાય, અને ખોટું લાગે ત્યારે હું ને તમે શું કરીએ છીએ એનું વર્ણન અત્યારે મારે નથી કરવું. ખોટું લાગવાની વાત એ નકારાત્મક ડિરેક્શનમાં નાશકારક અંત તરફ લઈ જતી ટ્રેકની શરૂઆત છે. સહન નહીં કરવા, ખોટું લગાડી દેવાનું. કોઈકનું સારું થાય છે, કોઈકનું, એમાં મારે ને તો મારે ખોટું લગાડવાની કોઈ ગુંજાઈશ નથી સાહેબ. મોટું મન રાખવું પડશે, મેચ્યોરિટી રાખવી પડશે, પોઝિટિવ બનવું પડશે. કારણ કે ખોટું લગાડવું એ નકારાત્મક રિએક્શન છે, નેગેટિવ રિએક્શન. અને નેગેટિવ રિએક્શન તમને નેગેટિવ એટીટ્યૂડ તરફ લઈ જશે અને નેગેટિવ એક્શન તરફ લઈ જશે અને ઇવેન્ચ્યુઅલી મને ને તમને બરબાદ કરી મૂકશે. અને મારા ને તમારા ટ્રેકમાં આવતા ઘણા બધા જે લોકોનું સારું થતું હતું એ લોકોને નુકસાન થશે, અને હું અને તમે લોકોના જીવનોને નુકસાન પહોંચાડનારા પાત્રો બની જઈશું. સાનબાલાટ અને ટોબિયાને ઘણું ખોટું લાગ્યું, કારણ કે એમણે સાંભળ્યું કે આ લોકોનું હિત કરવાના માટે કોઈ આવ્યું. 30 વર્ષની જાહેર સેવામાં આવું મેં ઘણું જોયું છે, ઘણું સાંભળ્યું છે. ખોટું લાગે ત્યારે માણસ શું કરે એનું વર્ણન તમને યોગ્ય સમય હું આપની સાથે કરીશ. પણ મારે તમને આજે કહેવાનું છે કે જેટલા વર્ષો ગયા હવે તો એમાં તો કશું મારાથી કહેવાય નહીં, અને ના તમે પણ કશું કરી શકો. પણ હજુ જેટલું બાકી છે, ખોટું ના લગાડતા પ્લીઝ, ખોટું ના લગાડતા પ્લીઝ. એમાં કોઈકનું સારું થતું હોય ને ત્યારે તો બિલકુલ જ નહીં. આનંદ કરજો તાકાત હોય તો. કોઈકનું સારું થાય ત્યારે તમે અચૂક આનંદ કરજો, બહુ મજા આવશે. કોઈકનું સારું થતું હોય તો એ જોઈને અથવા તો એ સાંભળીને તમે મનોમન આનંદ કરજો, અને તમારામાં કેપેસિટી હોય ને મેચ્યોરિટી હોય તો જઈને એને વધાવી પણ લેજો. અપ્રિશિએટ કરજો, એન્કરેજ કરજો, ઇન્સ્પાયર કરજો, મોટિવેટ કરજો કે જેથી કરીને હજુ વધારે એનું સારું થાય. ખ્રિસ્તી સમાજની આ બહુ મહત્વની જરૂરિયાત છે. કોઈકનું સારું થાય એ સાંભળવાની, એ સમજવાની, એ સ્વીકારવાની અને એને ડાયજેસ્ટ કરવાની હકારાત્મક શૈલીની એક્સરસાઇઝ મારે ને તમારે જીવનમાં કરવી પડશે. નહીં કરો ને તો તમે બહુ દુઃખી થશો, કારણ કે અંદરો અંદર જ તમારે રીબાયા કરવાનું. પેલાનું સારું થઈ ગયું, પેલાનું સારું થઈ ગયું, પેલાનું સારું થઈ ગયું, અને એ તમારાથી સહન નહીં થાય, તમને બહુ દુઃખ પહોંચાડશે. અને કોઈ પણ જ્ઞાની વ્યક્તિ પોતાની જાતને કદી નુકસાન ના પહોંચાડે. સો પ્લીઝ ડોન્ટ ડુ એની સચ એક્સરસાઇઝ વિચ કેન ડેમેજ યુ, યોર ફેમિલી. કોઈ પણ વ્યક્તિ પોતાનું નુકસાન ચાહે જ નહીં, પણ નુકસાન હું અને તમે એવી રીતે વહોરી લેતા હોય છે કલ્પના શક્તિની બહાર, કારણ કે બીજાનું વિચારેલું હોય ને એટલે ફરી નહીં આવે. પણ આપણે બીજાના નુકસાન માટે બોલવાનું શું કામ, વિચારવાનું શું કામ? ધેટ ઇઝ નન ઓફ અવર બિઝનેસ. સાનબાલાટ અને ટોબિયાને કાં ખોટું લગાડવાની જરૂર નથી બોલો, પણ મારા વાલાઓને ખોટું લાગી ગયું. Today is the day we have to decide કે બાકીની જીવનયાત્રામાં અમે સાનબાલાટ અને ટોબિયાના પ્રતિનિધિ તરીકે જીવન નહીં જીવીએ. The culture of Sanballat and Tobiah we will never appreciate, we will never accept. આવા એટીટ્યુડ
આવા વલણો, આવી સમજણ, આવી ઇમેચ્યોરિટી અમે નહીં સાચી લઈએ. ખ્રિસ્તી સમાજ તરીકે સાથે મળીને કહીશું તો વાંધો નહીં આવે. આગેવાન તરીકે સાથે હું પહેલો. વી લીડર્સ મસ્ટ કમ વિથ ધીસ પર્ટિક્યુલર પરસેપ્શન. પછી એ બાળક હોય કે લે લીડર્સ હોય કે વિવિધ અંગોના આગેવાન હોય કે કુટુંબના આગેવાન હોય કે ડાયોસિસના આગેવાન હોય કે વિભાગના આગેવાનો હોય, અમે ખોટું નહીં લગાડીએ. અમે તો લોકોનું હિત શોધવામાં અમારું જીવન બાકીનું વિતાવવા માંગીશું. શોધવામાં અને સાધવામાં તાકાત હોય અને તૈયારી હોય અને તમારી પાસે તત્પરતા હોય, આવો બાકીનું જીવન હિત શોધવાને અને સાધવાને માટે તત્પરતા સાથે આપણે આપણા જીવનોનું સમર્પણ કરીએ. સો ફ્રેન્ડ્સ, ઇટ્સ યોર ચોઇસ. જ્યાં પણ જઈશું ત્યાં લોકોનું હિત થાય એવું જ જોઈશું, એવું જ સાંભળીશું, એવું જ બોલીશું અને એવું જ કરીશું. અને જો તમારી એ સમય મર્યાદામાં અથવા તો તમારે જ્યાં છો ત્યાં એવો કોઈ અહિત બોલનારો ને અહિત કરનારું પાત્ર તમારી પાસે આવે તો યુ કેન સે હેલો, યુ આર નોટ અલાઉડ. તું તારું જો, બીજાનું અહિત ક્યાં સુધી તું બોલ્યા કરીશ? યુ કેન સે ધ સેમ. આમાંય જીવન નાનું છે. આવો આજે નિર્ધાર કરીએ. 26મી જાન્યુઆરી ઐતિહાસિક દિવસ, ભારત દેશ ને માટે આ આશીર્વાદિત દિવસ છે. આપ સર્વ જાણો છો, દિલ્હીની અંદર એક ઐતિહાસિક ઘટના આકાર લેશે અને એવા આશીર્વાદિત અવસરે આપણે પણ નિર્ધાર કરીએ કે બાકીની જીવનયાત્રામાં હવે હું હંમેશા હિત સાધવાને અને હિત શોધવાને માટેનું બાકીનું જીવન સમર્પિત કરીશ. બહુ જ મજા આવશે. કોઈકનું સારું તમે કરશો ને, બની શકે કે સારું થઈ ગયા પછી તમને થેન્ક યુ કહેવા પણ નહીં આવે. ડોન્ટ વરી, ઇટ્સ ઓકે. તમે સારું કર્યું છે ને, તમને સંતોષ છે ને, એનો આશીર્વાદ ઈશ્વર તમને આપશે. એનો આશીર્વાદ ઈશ્વર તમને આપશે. તમારી પાસે પોઝિશન છે, તમારી પાસે સત્તા છે, તમારી પાસે સ્ટેટસ છે, તમારી પાસે ફાઇનાન્સ છે, તમારી પાસે વર્ગ છે, અને જો તમે કોઈનું સારું કરી શકો છો, don't hesitate to do so. Please don't hesitate to do so. Let's commit ourselves to do the same. આ વાતો સમજવાને માટે પ્રભુ મનને તમને સહાય તથા મદદ કરે, એની કૃપા આપે, એની આશીષ આપે. પ્રાર્થનામાં જોડીએ. સ્વર્ગમાં અમારા જીવંત પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, અદ્ભુત અને અજાયબ જેવા દર્શન સાથે ને એવી સમજણ સાથે તમારા દાસ ઇઝરાયલના લોકોનો ઉદ્ધાર કરવાને માટે, એમને ફરીથી બાંધવાને માટે યરુસાલેમ તરફ પોતાની કમ્ફર્ટેબલ ઝોનમાંથી કમ્ફર્ટેબલ ઝોન તરફની મુસાફરી શરૂ કરે છે. અને એ હિત શોધવાને અને સાધવાને માટે આવ્યો છે. એ જ્યારે મેસેજ મળે છે ત્યારે સાનબાલાટ અને ટોબિયા જેવા પાત્રોને ઘણું ખોટું લાગે છે, માઠું લાગી જાય છે. પ્રભુ, હિત શોધવાની ને સાધવાની મિનિસ્ટ્રીમાં આજે અમે ફરી એકવાર અમારા જીવનોને તમને સમર્પિત કરીએ છીએ. તમે અમને એવી કૃપા આપો કે બાકીની જીવનયાત્રામાં હંમેશા અમારા બોલવા દ્વારા, વિચારવા દ્વારા, વલણો દ્વારા, આચરણો દ્વારા, હા પ્રભુ, અમારા વ્યવહારો દ્વારા અમે અન્યનું હિત શોધીને જીવનમાં આગળ વધી શકીએ અને એમાં રહેલો આનંદ અને આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ. પ્રભુ, નકારાત્મક એ વલણો, ખોટું લગાડવાના, માઠું લગાડવાના અમે જીવનમાં ન અપનાવીએ, પણ મોટું મન રાખીને, મેચ્યોર બનીને,
હા પ્રભુ, પરિસ્થિતિને અને પ્રસંગને સમજીને હા પિતાજી અમે હકારાત્મક શૈલીનું વલણ અપનાવી શકીએ એ માટે તમે અમને કૃપા આપો. પ્રભુ, તમે અમને સાનબાલાટ અને ટોબિયાના આવા નકારાત્મક કલ્ચરમાંથી મુક્તિ આપો. પ્રભુ, તમે અમને સમજણ આપો ને સામર્થ્ય આપો અને આવી નકારાત્મક જીવનશૈલીમાંથી તમે અમને બહાર લઈ આવો એવી અમારી પ્રાર્થના છે. તમારી આશીષ આપવાનું ચાલુ રાખજો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળો ને સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આ પણ પ્રત્યેકની સાથે તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હજો. આમેન.
દેહ રક્ત તારા થશે. મુજને ક્યારે થશે.